તો હલો ખેડૂત મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન. તો મિત્રો, આપણે ઘણા દિવસથી વાડીએ આવ્યા નહોતા, પરંતુ હવે ધીમે ધીમે ખેતીના કામ તરફ પાછું વળવું પડે એમ છે. કારણ કે જે માવઠાના મારથી જેટલું પણ નુકસાન થયું છે ને, એનાથી થોડું ઘણું વળતર વળે એ રૂપે આપણે થોડી ઘણી મહેનત કરી અને કપાસ ઉતારવાની શરૂઆત કરી દીધી. જો કે આજે આપણે દાળિયા કરી લીધા છે અને આ અમારા મોટા ભાઈ જો પાણી લઈને વ્યવસ્થાઓ બધી કરે છે દાળિયાને પાવાની. અને હું તમને બે ખેતરના કપા બતાવી દઉં અને ભયંકર પરિસ્થિતિ. અને હું તમારો આવી ગયો મિત્રો, ખેડૂતનો દીકરો, બરોબર છે. તો પ્લીઝ બધા લાઈક કરતા જજો. અને આ જો કપા વીણ્યો છે, તમને કપા બતાવું. ભાઈ, માવઠું કેવું નુકસાન કરી શકે ને, તમે આ જોઈ શકો છો. હવે આ કપા નથી રહ્યો, પણ ખજૂરની પેહીઓ જેવો કપા થઈ ગયો. હવે વરસાદ પડ્યો ને, જેના કારણે ભરપૂર માત્રામાં નુકસાન છે. આપણે એકને નહીં, પણ જેટલા પણ ખેડૂતો છે ને, એ બધા અત્યારે ભાઈ દુઃખી ને દુઃખી જ છે. અને ખાસ કરીને વાત કરીએ ને ભાઈ, તો કપાસમાં પણ સોયાબીન, મગફળીમાં બહુ વધારે પડતું નુકસાન છે. અત્યારના કપા તમે જોઈ જાઓ ને, તો હવે ખાખરી ગયા, રાતા ચોળ કપાસ થઈ ગયા, એમાં કાંઈ વધે એમ છે નહીં. એટલે ઉપાધિના પાર નથી, બધું ભેગું છે. એટલે આ પહેલી વીણીમાં જ કપાસ પૂરા થઈ ગયા એવી હાલત અત્યારે કપાસની થઈ ગઈ. કારણ કે તમે અત્યારે વિડીયોના મારફત જોઈ શકતા હશો કે કપાસ છે ને એ ઓછા ભાગમાં લીલો દેખાતો હશે, બાકી તો બધો કપાસ છે તે ખાખરી ગયો. અને દુઃખની વાત તો એ છે કે આ પહેલી વીણીમાંથી કપાસ આવો થઈ ગયો. પણ આવું થવાનું કારણ છે ને, એ ખાલી માત્ર માવઠું છે. માવઠાના મારના કારણે ખેડૂતો કંગાળ ને પાયમાલ થઈ ગયા. તો તમારી બાજુ પણ આવું નુકસાન 100% છે જ. તો પોતાના ગામનું નામ અને કયા પાકમાં કેટલું નુકસાન છે એ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવતા રહેજો. ચાલો ખેડૂત મિત્રો, આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન.